ભરૂચ વિકસિત ભારત @ગ્રામજી યોજના મુદ્દે ભરૂચ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ। ભરૂચ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાનારી વિકસિત ભારત @ગ્રામજી નામની મહત્વાકાંક્ષી યોજનાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતભરમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી લોકો સુધી યોજનાની સાચી માહિતી પહોંચાડવામાં આવી રહી છે। આ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેર સ્ટેશન વિસ્તારમાં આવેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા વાગરાના ધારાસભ્ય ઋણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે આ યોજના અંતર્ગત 95,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે ગ્રામ્ય વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે। અગાઉની યોજના મુજબ 100 દિવસની રોજગારી મળતી હતી, જ્યારે હવે નવી યોજના હેઠળ 185 દિવસ સુધી રોજગારી મળશે અને કામના વેતનનું ચૂકવણી પ્રણાલી પણ વધુ સુવ્યવસ્થિત બની દર અઠવાડિયે ચૂકવણી કરવામાં આવશે। આ યોજનાની ખાસિયત અંગે જણાવતા નેતાઓએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી અને જીપીએસ સિસ્ટમ દ્વારા કામ પર નજર રાખવામાં આવશે, જેથી ભ્રષ્ટાચારને અંકુશમાં લઈ શકાય એવા સાચા લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે। યોજનામાં સૌથી મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે જે ગામોમાં યોજના અમલમાં હશે ત્યાં ગ્રામસભાને 50% કામ અંગે સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર મળશે, જેના કારણે ગ્રામજનો પોતાની જરૂરિયાત મુજબ સૂચનો અને રજૂઆતો કરીને ગામના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી શકશે। સાથે સાથે આ યોજનાને કારણે ખેતમજૂરોની અછતથી ખેડૂતોને પડતી મુશ્કેલીને પણ ધ્યાનમાં રાખવામાં આવશે। ગ્રામસભા દ્વારા નક્કી કરી શકાશે કે કેટલા સમય માટે યોજના અટકાવી ખેતમજૂરોને ખેતી કાર્યમાં જોડવામાં આવે, જેથી ખેડૂતોને થતી તકલીફ દૂર થઈ શકે। ભાજપના નેતાઓએ જણાવ્યું કે વિકસિત ભારત @ગ્રામજી યોજના ગ્રામ્ય ભારતને આત્મનિર્ભર, સમૃદ્ધ અને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। આ યોજનાને અસરકારક બનાવવા માટે અને પ્રજા સમક્ષ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને ખુલ્લી પાડવા માટે અને જી રામજી નામથી કોંગ્રેસને એટલો વાંધો છે કે મહાત્મા ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે ભગવાન રામનું સ્વદેશીના શસ્ત્રને, સ્વચ્છતાના શસ્ત્રને અને પોતાના રોજના કીર્તનમાં પણ રામ નામની વાત કરી હતી અને પોતાના અંતિમ દિવસે મૃત્યુના સમયે પણ એમણે હે રામ કરીને વાત કરી હતી। રામના અસ્તિત્વને નકારનારી કોંગ્રેસ એને આજે રામ મંદિરના કારણે ભગવાન રામ સાથે પણ સુખ છે। આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે। ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે। જીપીએસનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે, જેના કારણે ભ્રષ્ટાચારની તમામ સમસ્યાઓનું નિર્મૂળ કરવામાં આવ્યું છે। અને એટલે હવે મારી તમામ ગામડાના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ જ્યારે આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક, ગામનો ખેત મજૂર અને ખેડૂત એમને પ્રશ્ન પૂછે કે તમારા 100 દિવસની જગ્યાએ ભારત સરકાર 185 દિવસની રોજગારી આપે છે, તો તમને એના માટે કેમ વાંધો છે? તમારા શાસનમાં, ખરીદીમાં કે રોજગારીમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર હતો એને સમાપ્ત કરવા માટે ટેકનોલોજીના ઉપયોગથી સીધા શ્રમિકોના ખાતામાં પૈસા આવવાના છે, તો તમને એમાં કેમ તકલીફ છે? મને લાગે છે કે લોકોની સામે કોંગ્રેસની આ જે નકારાત્મક રાજનીતિ છે એને ખુલ્લી પાડવા માટે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી હું ભરૂચ જિલ્લાની જનતાને, ખેત મજૂરોને, શ્રમિકોને અને ખેડૂતોને ખાસ અપીલ કરું છું કે આ યોજનાનો અભ્યાસ કરીને પોતાના ગામમાં શું કરવું છે એનો નિર્ણય પોતે કરે અને આ યોજનાથી ગામને સમૃદ્ધ બનાવે અને ગામના વાતાવરણને પણ સુધારે અને ગામની રોજગારી પણ વધારે। અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે 80 કરોડ લોકોને અનાજ આપી રહ્યા છે એ જ પ્રકારે આ યોજનાના માધ્યમથી રોજગારી આપીને ગ્રામીણ જીવનને મજબૂત કરવા માટે એમનું જે પગલું છે એ ઐતિહાસિક સાબિત થશે। બુમરાણ મચાવવામાં આવી એના સંદર્ભમાં લોકો સુધી સ્પષ્ટ અને ક્લિયર વાત પહોંચે એ માટે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને એમાં આ જી રામજી યોજના સંદર્ભના તમામ કોન્સેપ્ટ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એ પ્રમાણે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે 3 થી 4 વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ
હોબાળો મચાવ્યો. આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આ આંકડો રજૂ કરેલો છે. આ યોજના અગાઉ જે 15 દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું, હવે અઠવાડિયામાં મળશે. અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને 95 કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે. અને ગામડાઓમાં છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.